હાલ ને હવે ઉતાવળ રાખ ને બાપા. ક્યાં જાવું છે? બાને મજા નથી ને તે ખબર કાઢવા જાવું. બાની ખબર કાઢવા નથી જાવું, મરે ને ત્યારે મોઢે જાવું, સમજ્યા? કેટલી વાર કીધું છે કે તમારા મા બાપનું નામ ન લેતા, મારે એના ડાચા નથી જોવા. એ ગમે એમ તોય આપણું માવતર છે. આપણું નહીં, તમારું. એ મારે ને એને કાંઈ લેવા દેવા નથી. એને યાર શેડો ફાડીને તો હું અહીં નોખી થઈશું. એનો ઉમરો હું નો ચડું, મારો ઉમરો ઈ નો ચડે. એ બાને મજા નથી ને તે મોઢું દેખાડી આવી ને તો એનું મન રાજી રહે. એનું મોત આવ્યું છે ને તો તમે ચાહો તો તમારી માં કઈ જીવી નહીં જાય. હું એ હારું, તારે ન આવું તો કાંઈ નહીં, હું જઈ આવું. તમારે નથી જવાનું હો, ના પાડીને એટલે બસ. કાં પણ મારી જનેતા છે અને છેલ્લા શ્વાસમાં છે, મારે જાવું જ પડે ને. એટલે તમારે જાવું જ છે? માં આગળ તો મારે જાવું જ પડે ને ગમે એમ કરીને. ન્યા જાઓ ને તો હું વહી જઈશ. તારે જાવું હોય તો જા, મારી માનું મોઢું જોવા મારે જાવું પડશે. એના છેલ્લા શ્વાસ છે, સમજી? ઓહો હવે મમતા ગળે વળગી છે. અત્યાર સુધી બાયડીને ફોહલાવતો ફટાવતો ને હવે માં સાંભળી છે તો જા તારી માં પાસે. એ મરી જાય ને હરાજમાં ભળી જાય ને તેદી તેડવા આવજે. હું તો આ હાલી હું. એ આવે ઈ બીજી હવે. બહુ કરી. આને ઈ નથી ખબર પડતી કે મારી માં મરવા પડી છે તો છેલ્લી વાર મળી આવી. કાંઈ વાંધો નહીં, હું એકલો જઈ આવું, બીજું તો શું. અરે પણ બટા હું થયું? કેમ તું રોતી રોતી આવી? જ્યારે હોય ત્યારે તમે ફોલાવીને મોકલી દે. તમને ખબર તો છે કેવા છે, મને કેવા હેરાન કરે. હારું છે તારું ને તને મોકલી તો ન્યા તાર રહેવું પડે કે નહીં બટા? આના કરતા તમે કુવામાં નાખી દો કે ઝેર પાઈ દો. હું ન્યા તો નહીં જ જાઉં. કઈ નહીં તે મારે બાઈ તો ને એની માં પાઈ વયો ગયો. બેન તું છે ને 12 મહિનામાં 8 મહિના તો અહીંયા માવતરે જ પડ્યો ને હારું છે ને થોડુંક જાતું તો કરવું પડે હો. ગાડી ડાઈને શિખામણ દે છે. બસ હવે બેટા તું પેલા સાની રહી જા પછી વાત કર. પોતે તો જાણે 10-12 વાર હારે જઈ આવી હોય ને અનુભવ થઈ ગયા હોય એમ કહે છે. હજી તો અહીંયા બાપના ઘરે છો ને એટલે ઉલાળા ભરસ. એકવાર તું હારે જઈને 6 મહિના કાઢ તો ખરી, ખબર પડે પારકી ડોશુના હાથમાં કેમ રેવાય. હું નથી જવાની બાપુજી, હું નથી જવાની ન્યા. હા નહીં જાતી હો બેટા, નહીં જાતી. આમ હોય કઈ બા ન્યાને હરખી રીતે રહેવું પડે ને. હું કઈ ખોટું કહું છું? હશે હવે હશે, જવા દો. એને કાંઈક વાંધો પડ્યો હોય ત્યારે જ આવી હોય ને. તુંય સમજતી નથી ઝીણકી પાછી. થોડાક દી અહીં રોકાવા દો, પછી એનું મન શાંત થઈ જાય ને મગજ, પછી પાછા મોકલી દેવું. પાછું હતું એનું ઈ જ થઈ જાય છે. થોડાક દી રોકાય ને પાછી જાય ને પાછી આવતી રહેશે. શું કરવું? તો પછી તારે છે ને થોડીક શિખામણ હરખી દેવી જોવે. લે કાં જમાય? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે જમાઈ કઈ બાજુ? તમારા ઘર બાજુ જ આવતો તો હું. આ તમારી દીકરીએ જોવો ને ઉપાડા લીધા છે. હા હું છું તું ઈ તો કયો પણ. થાવામાં તો બા હું હોય, કાંઈ સમજાતું જ નથી એના મગજમાં હું છે ને ઈ. હશે ભાઈ, એનો ગરમ સ્વભાવ છે ભાઈ. એની કાંઈક રીત હોવી જોવે બા. કેટલી વખત પાછી આવી તમને ખબર છે ને? તમારે જાતું કરવું બટા, શું કરી બીજું હવે બોલો. જાતું કરવામાં હવે મારે કઈ એને દોડેથી બાંધી તો નથી રખાતી ઘરમાં. પણ જો જમાઈ તમે છે ને હમણાં એને તેડવા ન આવતા, કારણ કે એનો મગજ બહુ તપેલો છે અને સમજી તો કાંઈ સમજે એમ છે નહીં. એટલે તમે છે ને જમાઈ શાંતિ રાખો. એને અમે સમજાવીને શાંત પાડીને તમારે ત્યાં મૂકી જઈશું. તમે છે ને તેડવા ન આવતા. હા હારું હાલો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ભીખી બોલ. હા હું તો અહીં મારા બાન ઘરે સૌ ને. ના રે ના, હું કાંઈ હમણાં ત્યાં જવાનું નથી. હું તો કે દઉં ન્યાય સૌ. ત્યાં શું કામ છે કૂતરાને જેમ વડકા કરે? ત્યાં મારે કાંઈ જવું નથી હમણાં. એ તારે કામ હોય ને તો અહીંયા હાલી આવજે. લપ કરમાં બીજું હમણાં હું અહીંયા જ રહેવાની છું અને લગભગ હાવ રહેવાની છું. બરોબર? હાલ હું ફોન મૂકું હવે. કા બેન હજી તું અહીંયા જ રહેવાની છો? એક કામ કર, તારા જેટલા લબાસા હોય ને એટલા બધા અહીંયા લઈ આય. તું અહીંયા રહે ને અમે ક્યાંક વયા
હોય. હું અહીંયા રહું એમાં તમારે શું વયા જવાની વાત આવે છે? આયા ગામમાં કઈ નીકળ્યા જેવું નથી રહ્યું. બધાય મારા ડાચા તોડી લે છે. અમે ઊંચી નજર કરીને ગામમાં હાલી નથી શકતા. ઓહોહો, હવે તો તમને ઘરની દીકરી કરતા ગામ વધારે વાલું લાગે છે કા? બેન લગન થઈ ગયા હોય ને પછી આ માવતરે ન પડ્યું રેવાય, સમજ્યા? આટલી તારામ બુદ્ધિ હોવી જોઈએ. હું તો નાની છું તોય તને શિખામણ દઉં છું. એ શિખામણ દેવાની કાંઈ જરૂર નથી. હું મોટી છું અને તું કાંઈ એટલી બધી મોટી નથી થઈ ગઈ ભડભાદર તે તું મને શિખામણ દે, સમજી હું? અને મને છે ને બધી ખબર પડે છે. તું હારે જા ને પછી ખબર પડશે તને કેટલી વિશે હો થાય. છાનીમાની અંદર જા ન કરી એક લાફા ભેગી ડાચું ફેરવી નાખીશ. આવા દે બા બાપુને હમણાં કહું. જીભડા વધી ગયા છે બધાયના. હું કુંવારી હતી ને એક મોઢામાં જીભ નહોતી. આ બધા મરી ગયા એ મને મોઢામાં આંગળા નાખી નાખીને બોલતી કરી. હું થયું? કામ મોઢું સડાવીને ઊભી છો? પૂછો તમારી ઝીણકીને. ઝીણકી ઝીણકી કરીને મોઢે સડાવી. એ તમારે લાડકીને હું જ તે છે ને અપખે પડી ગઈ છું બધાયને. એવું ન હોય બટા, નાની છે તો ભલે ને બે શબ્દ બોલી હોય. નાની છે એનું ન ગણીને ગાંઠે બંધાય. બાપુજી બોલવામાં કાંઈક છે ને માપ હોય, માપ હોય. હું ધાન ખાઉં છું, કઈ ધૂળ નથી ખાતી. મને ખબર પડે છે કે તમે બધા શું કહેવા માંગો છો. પૂછો એને બોલાવો અહીંયા. એ ઝીણકી અહીંયા તો હું છે બા? આ બેન શું કહે છે? કાઈ નહીં બા, હું તો એને સમજાવતી હતી કે તો બેન બાને ખોટું લાગી ગયું. લ્યો બા, તમારી હાજરીમાં અને બાપુજી તમારી હાજરીમાં બેયની હાજરીમાં કહું છું હજી કે એને બહુ ખોટું લાગતું હોય ને તો અહીંયા રહેવાય નહીં, વયું જવાય એના હાહરે. જોયું ને, તારા બાપનું ઘર છે ને એમ મારાય બાપનું ઘર છે હો. હા, એ તો મને ખબર છે તારા બાપનું ઘર છે, પણ અમુક સમય આવે ને ત્યારે બાપના ઘરની માયા મૂકી દેવી પડે તો જ તારો સંસાર હાલે. જો બટા મોટી, તને કહું, તું પાછી આવીશો ને અમારે ક્યાંય બહાર મોઢું દેખાડવા જેવું નથી રહ્યું. તોય છતાંય અમે સહન કરી છીએ ગામની વાતો. અને તું જ વિચાર કર, તારી પછી આ તારી નાની બેનને વળાવવાની છે હારે. બટા ઝીણકીને 3 માગા આવ્યા પણ બધાએ તારો જ દાખલો દીધો કે તમારે આને પરણાવીને તો ઘરે જ બેહાડવીશ ને મોટીની જેમ. અમે આમાં શું કરીએ બોલ? તું વિચાર કર બટા મોટી, તું વિચાર કર. સાચી વાત છે બા? હા બટા, હું કઈ ખોટું ન બોલું. હવે તો ગામના મેણા સાંભળીને અમે થાકી ગયા છે ઈ બાપા. બા, મને એમ હતું કે હું દુખી છું, પણ મારી કરતાં તો મારા માવતર દુખી છે, મારી બેન દુખી છે. મારા લીધે આ બધા દુખી થાય ઈ કેમ પોહાય? બા, જો હું અહીંયા બેઠી છું ને મારા બેનના સંસારમાં કાંઈક વાંધો પડતો હોય તો ઈ કામ મારે નથી કરવું. બા, હું ઘરે જાઉં પણ એક શરત. હા બોલ. હું ત્યાંથી બાથીને આવીશું ને એટલે ઈ મારી હારે બાથશે. તમે ત્યાં મને મૂકવા આવો અને એને કહી દો કે મારી હારે બાથે નહીં. હા બટા, હું તને મૂકવા આવીશ ને જમાઈને સમજાવીશ તારી સામે, અને તને 2 શબ્દ કહીશ, એને 2 શબ્દ કહીશ. બસ એને કહી દઈશ તને કોઈ દી હેરાન નહીં કરે. બસ બટા, તો હાલો. હા લ્યો બા, હું મારા ઘરે આવી ગઈ. લ્યો. હા બટા, જમાઈ ક્યાં ગયા છે? એટલામાં જશે ક્યાંક આવશે આ ઘડીએ. લે આવો આવો બા, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બટા મોટી તું અંદર જાવ હો. હું છે ને જમાઈ એને સમજાવીને લઈ આવીશું. હવે કાંઈ માથાકૂટ કરતા નહીં અને એ જેટલું બોલે ને એના જ જવાબ દેજો, વધારે કાંઈ બોલતા નહીં. કાંઈ વાંધો નહીં બા, એ જેટલું પૂછશે ને એનો જ જવાબ દઈશ, વધારે કાંઈ નહીં બોલું. બસ હા બસ, વધારે કાંઈ બોલવાનું જ નહીં, એની કાંઈ માથાકૂટ કરવાની જ નહીં. સમજી ગયા? બા, તમે કહેશો ને એમ જ હું કરીશ, પણ મારું ઘર તો હાલશે ને? હાલે જ ને. મેં તમને કીધું ને એમ જ તમારે કરવાનું. એ જેટલું પૂછે એના જ જવાબ દેવાના, વધારે તમારે કાંઈ નહીં બોલવાનું. કાંઈ વાંધો નહીં બા, વધારે હું કાંઈ બોલીશ જ નહીં, મારી જરૂરિયાત પ્રમાણે જ બોલીશ. બસ હાલો, શાંતિ રાખજો. જય શ્રી કૃષ્ણ. હા બા, જય શ્રી કૃષ્ણ. હા તમને કહું, શું કરો છો? કાંઈ નહીં, જો ને આ ઊભો. તમારા અવાજમાં ફેર પડી ગયો. કેમ, કાંઈ મજા નથી? કાંઈ નથી થયું મને બાપા. હા, બોલતા નથી કાંઈ કામ વગર. બોલું તો શું, તું પૂછે એનો જવાબ તો આપું છું.
ખાવું નથી તમારે? તો હાલો ખાઈ લઈ, તું કહેતી હોય તો ખાઈ લઈ. 15 દીથા હું જોઉં છું, આ ફેરે આવીને ત્યારની જોઉં છું. તમારું વર્તન હાવ ફરી ગયું છે, કામ વગર કાંઈ બોલતા નથી, પૂછી એનો જ જવાબ આપો છો. નહીંતર તો આમ ફૂફાડા મારતા હો. તમારા મનમાં જે હોય ને એ કહી દો. આમ રીબાઈને રહ્યો ને એ મને નથી ગમતું. આની કરતાં તો મરી જાવું સારું, એવો કંટાળો આવે છે મને. હું બોલું તોય તને તકલીફ, ન બોલું તોય તને તકલીફ. હવે મારે કરવું શું ઈ મને નથી સમજાતું. મને કાંઈ નથી સમજાતું. આ કેટલાય દીથા મારું મગજ ફરે છે. એક કામ કરો ને, હાલો ને મારા બાન ઘરે કાંટો મારી એવી. પાછું રિહામણે જવું છે? હાલો ને ભાઈ, હવે કાંઈ રિહામણે નથી જાવું. લે જો તારી બાનો ફોન આવ્યો, ઈ અહીંયા જ આવે છે. ખાઈમ હવે હમણાં આપણે નથી જવું, ઈ અહીંયા આવે છે તાર બાન બાપુ ને બધા. આ જો આવી ગયા, બેહો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જમાઈ. લે બા, જિંદગી ક્યાં ગઈ? જિંદગી નથી આવી? એ આવે જ છે, જો ઈ જ હાલી આવે. લે બેન, કેમ વાંહે રહી ગઈ હતી? કાંઈ નહીં બેન, એક તારા ગામમાં મારી બેનપણી મળી ગઈ તે ઊભી રહી ગઈ હતી. જિંદગી મેં તો તને 15-20 દીથા જોઈ નથી. 15-20 દીમાં કેવી તું જાડી થઈ ગઈ બાપા. હા બેન, તું કેસ તો થઈ ગઈ હશું હો જાડી. એમ કેમ બોલસ? લે બેન, તું કેસ તો માનવું પડે ને. બાપુજી, તમે તો જો હાવ કાળા પડી ગયા, તડકામાં રખડો છો. મને તો એવું લાગતું નથી, પણ તું કે છો તો કાળો થઈ ગયો હોઈશ. તારી માને તો એવું કોઈ દી લાગ્યું નથી હું કાળો થઈ ગયો એમ. બાપુજી, એવું કેમ બોલો છો? તું કે છો બટા, તો મારે માનવું પડે ને. હે બા, તને તો સારું છે ને? હા, તું કે એટલે સારું, હું કહું એટલે સારું. આ તમને બધાને થઈ શું ગયું છે? આ જિંદગીને પૂછું તો કે તું કેમ, બાપુજીને પૂછું તો કે તું કેમ, તમને બા પૂછું તો કે તું કેમ, આ તમારા જમાઈને પૂછું તો કે તું કેમ, અને પૂછું એટલો જવાબ આપે છે, ઘરમાં કાંઈ બોલતાય નથી. આ બધાને તમને થઈ શું ગયું છે? પેલા હું અહીંયા રિહામણે આવતી, બટા કરતા ને ફોહલાવતા. આજુ 15-20 દિવસે આવી તો કોઈના મોઢા ઉપર રોનક નથી. કોકનો બાપ માર નાખ્યો હોય એવું વર્તન કરો છો તમે તો. અને આ તમારા જમાઈ, આપણે કંઈ ખાઈ લો તો ખાઈ લે, આપણે કંઈ હુઈ જાવ તો હુઈ જાય, આપણે કંઈ તમે બહાર જાવશો તો કે હા એમ કરીને વયા જાય. આની કરતાં તો હું પહેલા વાળી હતી ને એ સારી હતી. આ બધા મારી ઇજ્જત તો કરતા. આમાં તો મને કાંઈ સમજાતું નથી હવે મારે શું કરવું. પેલા બધા મારથી બીતા અને મારી ઇજ્જત કરતા. હવે મેં મારો સ્વભાવ બદલાવી નાખ્યો છે. ભૂલ તો મારી જ છે, હવે હું સારી થઈ ગઈ એટલે ને. માં, આ કોઈ તો કાંઈ નથી બોલતા, તું તો કાંઈક બોલ. જો બેટા, ઈ કોઈ નહીં બોલે, હું તને જવાબ આપું છું. કારણ કે હું તારી માં છું. તું એમ ન માનતી કે આ લોકો તારાથી બીવે છે, તને સલામ કરે છે, એટલે કે તારી કોઈ ઇજ્જત નહોતી એના મનમાં, એના હૃદયમાં તારી કોઈ જગ્યા નહોતી, તારી બીક હતી, બીક. બેટા, હજારો માણસો આપણને માન આપતા હોય ને તો એમ ન સમજવું કે એના મનમાં આપણે પ્રત્યે લાગણી છે. અરે, એને આપણી બીક છે, બીક. દુનિયા જીતવી હોય ને તો શસ્ત્રથી નહીં, શાસ્ત્રથી જીતાય. અને શાસ્ત્ર એટલે આપણી આ મીઠી જીભ. જો દીકરા, જેની જીભમાં ઝેર એને આખી દુનિયા હારે વેર. જો તું બેટા કડવું બોલીશ તો બધા તારા દુશ્મનો થશે. સાચું અને પ્રિય બોલવું એટલે કોઈને ખોટું ન લાગે અને એવી રીતે સમજી જાય એવી રીતે બોલવું. સાચી વાત છે માં, મેં અત્યાર સુધી બધાની હારે કડવું જ ભાષણ કર્યું છે, કડવા જ વેણ કીધા છે. તારી વાત સાચી છે માં, હવે હું છે ને કોઈ દિવસ કોઈને કડવા વેણ નહીં કહું. બસ આજ મને ખબર પડી ગઈ છે કે જીભમાં ઝેર રાખીએ તો આખી દુનિયા સાથે વેર થાય. મિત્રો,